કૃષ્ણ ખેડૂત મિત્રો, કૃષિ વિદ્યા ચેનલમાં હું જીજે રંગપરા ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજે હું આવી ગયો છું રાજકોટમાં અને આપણે પ્રાકૃતિક કૃષિ કરવી છે, પણ કેવી રીતે કરવી તેનું નોલેજ નથી। તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી। હું તમારા માટે એવી ટેકનોલોજી લઈને આવ્યો છું જે તમને નોલેજ નહીં હોય છતાં તમે પ્રાકૃતિક કૃષિ કરી શકશો। હું વાત કરી રહ્યો છું ધારા અમૃત ઓર્ગેનિક એડવાન્સ જીવામૃત ટ્યુબની, જે હું તમને માહિતી આપવાનો છું। આ રાજકોટમાં આપણે એમના ઓનર જે મેન્યુફેક્ચર કરી રહ્યા છે તેમને ઓનરની મુલાકાત તમને કરાવું। અમને એડવાન્સ જીવામૃત ટ્યુબ કેવી રીતે બને છે અને તેનું કાર્ય કેવી રીતે કરતા હોય તેમની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છે। ખેડૂત મિત્રો, કૃષિ વિદ્યા ચેનલમાં નવા હોય તો કૃષિ વિદ્યા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમે પ્રાકૃતિક કૃષિની માહિતી લઈને ખેડૂત મિત્રો આપની સુધી આવતા હોય તો સૌપ્રથમ તમને પ્રાપ્ત થાય। તો ચાલો મળાવું તમને અહીંના ઓનરને, રાજકોટમાં છે જે એ ઓનર છે તે એડવાન્સ જીવામૃત ટ્યુબની વિશે માહિતી આપશે। તો ચાલો મળાવું તમને અહીંના ઓનરને। ખેડૂત મિત્રો, હું રાજકોટમાં આવી ગયો છું અને આ રાજકોટમાં હવે આપણને અનએરોબિક્સ કલ્ચરની ટ્યુબ છે તે અહીંના ઓનર છે એ આપણી સાથે જોડાઈ ગયા છે। તો ખેડૂત મિત્રો, આપણે તેમની પાસેથી જ માહિતી લેવી। તો તમે તમારો પરિચય અમારા ખેડૂત મિત્રોને તમારો પરિચય જણાવો। સૌપ્રથમ તો નમસ્કાર સર્વે ખેડૂત મિત્રોને। મારું નામ છે હાર્દિકભાઈ પટેલ। હવે અમે છે ને આ બેગ છેલ્લા 5 વર્ષથી અમે બનાવીએ છીએ। અમારે પોતાનું પ્રોડક્શન છે। અમારું શું હોય છે કે જ્યાં ખેડૂતો જે જગ્યાએ અમારા ખેડૂતો વાપરે છે આ યુનિટ, ત્યાં અમે પોતે જઈને પર્સનલી અને અમે પોતે જ જઈને એના રિવ્યુ કરતા હોય અને આજુબાજુના ખેડૂત હોય એને કદાચ ક્યારેક કઈ પ્રશ્ન હોય તો અમે રૂબરૂ ડાયરેક્ટ જતા હોય। આ અત્યારે આપણે આવ્યા છીએ રાજકોટ જિલ્લાનું સાતોદર ગામ છે, જામકંડોળા તાલુકો, જામકંડોળા તાલુકો, રાજકોટ જિલ્લો, ગામનું નામ છે સાતોદર। અહીંના પ્રગતિશીલ ખેડૂત છે એટલે ગિરીશભાઈ કોઠિયા, એ આપણું યુનિટ વાપરે છે છેલ્લા 1.5 વર્ષથી। બરાબર। પોતે પેલા છેલ્લા 4 વર્ષથી જીવામૃત બનાવતા, બેરલ ની અંદર બનાવતા, તમે બેરલ પણ જોઈ શકો છો। પછી અમારે એનો કોન્ટેક્ટ થયો એટલે એને મને કીધું કે હાર્દિકભાઈ, મારે આ બધી વસ્તુ એવું થાય છે કે મહેનત પણ વધી જાય છે, પ્લસ દુર્ગંધ પણ વધારે આવે છે, અને રોજે એને હલાવવા પડતું હોય, રોજે સાંજ સવાર 2 ટાઈમ હલાવવું પડતું હોય। હા, એટલે એમને શું કીધું કે મારે આવી આ ટ્યુબ તમારી જોઈ છે, એટલે મેં એને ટ્યુબ આપી। અત્યારે ઈ છેલ્લા 1 વર્ષથી બહુ સારી રીતે ટ્યુબ નો ઉપયોગ કરે છે। પ્લસ એમને મારી સર્વિસ ની પૂરેપૂરી જાણકારી છે કે એનો એક નહીં કોઈ પણ જગ્યાએ મારું યુનિટ છે, ખેડૂત નો ફોન આવે, મારી એવી તત્પરતા હોય કે બને તો 24 કલાકની અંદર એના ખેડૂતોના પ્રશ્નોનું સોલ્યુશન થવું જોઈએ। બરાબર। એની માહિતી તમને ગિરીશભાઈ પોતે પણ આપી શકશે, અથવા તો આજુબાજુના કોઈ પણ ખેડૂતો જે મારું યુનિટ યુઝ કરતા હોય એમને તમારે પૂછી લેવાની છૂટ। બરાબર। હવે આપણે ગિરીશભાઈ ને પોતે જ પૂછી લઈએ। ગિરીશભાઈ, સૌપ્રથમ તમારો પરિચય અમારા ખેડૂત મિત્રોને જણાવો તમે। મારું નામ છે ગિરીશભાઈ કોઠિયા, ગામ સાતોદર, તાલુકો જામકંડોળા। બરાબર। અને તમે કેટલા સમયથી આ ખેતી કરો છો એ જણાવો। ખેતી તો 40 વર્ષથી કરીએ છીએ। અને આ ટ્યુબ વાપરવાનું ચાલુ તમે કેટલા સમય? હા, મેં 1.5 વર્ષથી ચાલુ કર્યું છે। આમ તો 4 વર્ષથી હું બેરલ માં ને એમાં બધું જીવામૃત ને એ બનાવતા, પણ એમાં થોડુંક મહેનત ને વધારે પડતી, એટલે હાર્દિકભાઈ નો કોન્ટેક્ટ કર્યો। પછી હાર્દિકભાઈએ ટ્યુબ ની મને સલાહ આપી। બેરલ માં તમને શું પ્રોબ્લેમ આવતો હતો? એમાં દુર્ગંધ મારે, રોજ સાંજ સવાર હલાવવાનો પ્રશ્ન થાય, બધું મટીરિયલ નાખવાનું ને બહુ વ્યવસ્થિત છાંયે રાખવું પડે, ઢાંકવું પડે, એટલે બીજી કોઈ જીવાત અંદર ન થાય, એ બધા પ્રશ્ન હતા। અને આમાં ઓનલી કોઈ બી મટીરિયલ નાખો તમે, વડલો, પીપળો, આકડો, બધું વસ્તુ, નિંદામણ છે, ગોળ છે, હરગવો છે, એ બધું લિક્વિડ થઈને અહીંયા નીકળી જાય છે। ગારવાનું કોઈ ઝંઝટ રહેતી નથી, પ્યોર લિક્વિડ જ નીકળે છે। બરાબર। તમે જે જીવામૃત બનાવો જે બેરલ માં, એમાં તમારે ગાળવાનો પ્રશ્ન રહેતો હોય, પછી ગંધ આવે એનો પણ પ્રશ્ન રહેતો હોય, પછી હરોજ ને હરોજ હલાવવું પડતું હોય એ પણ પ્રશ્ન રહેતો હોય, પછી તમારે વધારે ખેતી હોય તો વારંવાર બનાવવું પડે એ પણ ટેન્શન રહેતું હોય। આમાં તમારે એકી સાથે કેટલા વીઘામાં તમારે રોજનું કેટલા લીટર નીકળે છે? 200 લીટર નીકળે છે। બરાબર। અને કેટલા વીઘામાં 200 લીટર તમારે થઈ જાય છે? એકરમાં 200 લીટર તમારે થઈ જાય છે। ઓલું તમારે 7 દિવસે તૈયાર થતું હોય અને 7મા દિવસ પછી યુઝ કરો તો 7 દિવસની અંદર, બીજા 7 દિવસની અંદર ઉપર ઉપયોગ કરી લેવાનો હોય, અને ઓલું તો 1 દિવસમાં તમારે જરૂર પડતી હોય 200 લીટર નું તો। બરાબર। અને પછી આ એડવાન્સ જીવામૃત છે એમાં તો તમારે હરોજ ને હરોજ 200 લીટર નીકળતું હોય, અને એમાં તમારે વારંવાર બનાવવું પડતું હોય, તો વધારે જમીન હોય તો એ પણ તકલીફ રહેતી હોય છે। તો આમાં તમારે એ તકલીફ ખેડૂત મિત્રો રહેતી નથી આપણે, કારણ કે બહુ વધારે જમીન હોય
તો આપણે બેરલમાં બનાવતા હોય તો વારંવાર તમારે બનાવવું પડે અને 7 દિવસે એમાં 7 દિવસે તો તૈયાર થાય અને એ 7મા દિવસે પછી આપણને મળે 200 લીટર અને આ તો તમને હરોજ ને હરોજ 200 લીટર પ્રાપ્ત થાય છે. અને બીજું આપણી પાસે આનાથી વધારે કોઈ ખેડૂતની જરૂરિયાત છે તો આપણી પાસે આનાથી મોટી સાઈઝ અને 35 ફૂટ લાંબી સાઈઝ, 25 ફૂટ લાંબી સાઈઝ, 50 ફૂટ લાંબી સાઈઝ, 60 ફૂટ 100 ફૂટ સુધીની લાંબી સાઈઝ, એનાથી પણ વધારે રિક્વાયરમેન્ટ હોય તો એ પણ મળી જાય. અને નાનામાં નાની સાઈઝ જોતી હોય કોઈ ખેડૂત એમ કે ભાઈ મારે ટૂંકી જમીન છે, પોતે શાકભાજીનું વાવેતર કરતા હોય એવા પણ અમારા ખેડૂત છે કે જે લોકો શાકભાજીનું વાવેતર કરતા હોય 5 વીઘા 7 વીઘા ખેતી હોય તો એ લોકોને અમે 15 ફૂટની સાઈઝ આપેલી છે, અમુકને તો 10 ફૂટ બાય 5 ફૂટની સાઈઝ પણ આપેલી છે. એમાં રોજનું 100 લીટરનું લિક્વિડ નીકળે. 15 ફૂટ વાળી સાઈઝ હોય એમાં 150 લીટર લિક્વિડ નીકળે. આ 20 બાય 5 ફૂટ વાળી સાઈઝ છે તો આમાં 200 લીટર નીકળે છે. આ જ રીતની પ્રોસિજર આવે, પણ સાઈઝમાં નાની મોટી કોઈ પણ ખેડૂતની રિક્વાયરમેન્ટ મુજબ અમે પોતે કરી આપીએ છીએ. એવું નથી કે ભાઈ એક જ સાઈઝ છે ને અમારે તમારે જોતી હોય તો આજ લઈ જવાની, એવું કઈ નથી. બરાબર. હવે ખેડૂત મિત્રો હું તમને એક વાત જણાવવા માંગુ છું કે અમારા હાર્દિકભાઈ જે આ એડવાન્સ જીવામૃતની ટ્યુબનો આપણને આપે છે, જે સર્વિસ જેનું કેવું કામ છે ને એ જ આપણે એના ખેડૂતના મુખથી આપણે સાંભળીશું કે એને આ ટ્યુબમાં પ્રોબ્લેમ આવ્યો હતો તો એને કેવી રીતે એની સર્વિસ પૂરી પાડી એના વિશે આપણને ખેડૂત જણાવશે. તો તમે એ પણ જણાવો અમારા ખેડૂત મિત્રોને કે એમની સર્વિસ કાર્ય કેવી રીતનું છે. ધરા અમૃતમાંથી બેગ મંગાવી હાર્દિકભાઈ પાસેથી. પછી એક પ્રોબ્લેમ હતો, જ્યાં એક જગ્યાએ લીક હતી એટલે ગેસ ત્યાંથી રિલીઝ થઈ જતો હતો. બરાબર. એટલા માટે હાર્દિકભાઈને સવારે 7 વાગે મેં ફોન કર્યો કે વાડીએ આવ્યું એટલે કે આમાં આ પ્રોબ્લેમ છે, એક જગ્યાએ ગેસ રિલીઝ થઈ જાય છે. તો હાર્દિકભાઈ 9 થયા ને તમારા ગામમાં બેગ પહોંચતી કરી દીધી. હા, સર્વિસમાં ખૂબ સારું કામ છે હાર્દિકભાઈનું. સર્વિસમાં સારું કામ. હા, ઓકે. એની ટાઈમ ગમે ત્યારે ફોન કરો. એમાં જે બધું મટીરિયલ જે આમાં નાખવાનું છે એ બધું લીટર વાઇઝ બધું ટેમ્પલેટ ની અંદર લખેલું છે. હા, 3000 લીટર આમાં ભર્યું તો મેં પહેલી વાર, તો બધી વસ્તુ કેટલી નાખવી એ ટેમ્પલેટ માં બધું લખેલું છે. બરાબર. આમાં એક બેરલ માં નાખો છો, હવે તમે આમાં નાખી દો લિક્વિડ ને પાણી બધી વસ્તુ નાખો, પછી અહીંયા શું કરવાનું હોય છે? આ વાલ ને આ વાલ આપેલો છે આ આખું ભરાઈ જાય એટલે વાલ ખોલ નાખવાનો એટલે બધું આમાં રિલીઝ થઈ જાય. બધું જે લિક્વિડ હોય, જે પ્રવાહી બધી જ વસ્તુ આમાં હોય જાય. અને પછી જે કઈ કચરો વધારાનો હોય એ ક્યારે એ અંદર બેસી જાય, અથવા કોઈ હોય તો અંદર થી ખેંચીને કાઢી લેવાનો. અને વધારે ક્યાંય પાંદડા ને એવું કોઈ ફસાણું હોય તો આ ઉપરથી ખેંચી અને ત્યાંથી ધક્કો મારી દેવાનો. બરાબર. હવે તમારે આ આપેલું છે એમાંથી શું થાય છે? અહીંથી બાયોગેસ રિલીઝ થઈ જાય. અહીંયાથી જે અંદર ગેસ હોય ને, ગેસ વધારાનો ગેસ હોય, આ પાણી ભરીને અહીંયા રાખી દેવાનું. આમાં ગેસ નીકળી જાય. બરાબર. જે થોડો નીકળે. બરાબર. હવે હાર્દિકભાઈ, તમે આ બેગ તો ઘણા બધા આપણે વેચાણ કરે છે, તો તમારી આ બેગમાં શું ખાસિયત છે તમારી બેગની, તેના વિશે અમારા ખેડૂત મિત્રોને જણાવો. પહેલી વસ્તુ તો એ કે એક તો મારી સર્વિસ. બરાબર. મારું કામ એવું નથી કે ભાઈ મને ઓર્ડર આવ્યો, કોઈ પણ ખેડૂત મને ફોન કરે, મેં બેગ આપી દીધી, પછી હું મારો ફોન ઉપર તો બંધ થઈ જાય કે મારી સર્વિસ નું આવે. મારી સર્વિસ ની વાત તમારે કોઈ પણ જગ્યાએ મારું યુનિટ ફિટ થઈ ગયું હોય, ખેડૂતને જાતે તમે પૂછી શકો છો કે મારી સર્વિસ કેવી છે, એટલે ખેડૂત પોતે કહેશે કે ના અમારું કામ કેવું છે. બીજી વસ્તુ એ કે મારી પ્રોડક્ટ ની ક્વોલિટી. આ યુનિટ ની અંદર જે બેગ આવે છે, બરાબર, ઈ બેગ 1200 માઇક્રોન જાડું મટીરિયલ આવે છે એક સાઈડ, એટલે કે આ ઉપરની સાઈડ છે 1200 માઇક્રોન જાડી આવે, નીચેની સાઈડ 1200 માઇક્રોન, એટલે બેને છે 2400. હા, કોમ્બિક ખાલી બેગ હોય ને, ખાલી બેગ ત્યારે 2400 માઇક્રોન ની બેગ કહેવાય. એક બાજુની સાઈડ નું પડ 1200 માઇક્રોન જાડું છે. બરાબર. ત્રીજી વસ્તુ એ છે કે આ વસ્તુ આ બેગ ની અંદર કોઈ વ્યક્તિ એમ કોઈ કેતું હોય કે ભાઈ બેગ ને ઘણી વખત શું થતું હોય કે આપણે અંદર છાણ નાખીએ છીએ, બરાબર, બીજી બધી ઘણી વસ્તુ નાખીએ છીએ, તો ઘણી વખત ક્યારેક કાકરા કે પછી માટી અમુક ટકા ભાગ જાતો જ હોય, નો જાતો એવું બને નહીં. બરાબર. ઈ પણ ક્લીન થઈ જ જાય, પણ છતાંય 4 વર્ષ 5 વર્ષ 6 વર્ષ પછી બેગ ની અંદર અમુક ટકા કચરો જામ થવાની સંભાવના રહે. જેથી કરીને ક્યારેક શું થાય કે ભાઈ ખેડૂતનો એવી રીતે ફોન આવે મને કે હવે અમારા જામ થઈ ગઈ છે, એટલે અમારી ટેકનોલોજી આખી અલગ છે. ખેડૂત એમ કે ને કે ભાઈ જામ થઈ ગઈ છે, એટલે મારી બેગ આખી બોલ્ટ સિસ્ટમ વાળી આવે છે. આખી બેગ મારી બોલ્ટ સિસ્ટમ વાળી આવે છે. ઇલેક્ટ્રિક સિલાઈ ઈ કઈ કરતા નથી આપણે. ખેડૂતને ક્યારેય 2 વર્ષ 5 વર્ષ 6 વર્ષ પછી એમ લાગે કે હવે બેગ મારે સાફ કરવી છે, 15 થી 20 નંગ બોલ્ટ ખોલી નાખવાના અને અંદરની સાઈડ છે ને પાણીની પ્રેશર થી ફુવારો મારી દેવાનો, એટલે આખી બેગ થઈ ગઈ સાફ. એ પાણી નીકળી ગયું, પાછા બોલ્ટ ફિટ કરી દો એટલે બેગ થઈ ગઈ નવી, પેલા હતી એવી ને એવી.
પ્લસ અમે છે ને બેગની ભેગા બેક્ટેરિયા મોકલીએ જ છીએ. બરાબર, બેક્ટેરિયા આપો. બેક્ટેરિયા અમે ભેગા જ હોય, 1 લીટરની બોટલ ભેગી આપીએ જ છીએ. અને મારી ક્વોલિટી અને મારી સર્વિસ તમને કોઈ પણ વસ્તુ, કોઈ પણ કંપની કે કોઈ નહીં આપી શકે. બરાબર. કેમ કે હું પોતે ખેડૂતનો દીકરો છું. બરાબર. મને ખબર છે કે ખેડૂતમાં કેવું હોય કે ખેડૂતને ખબર ન પડે ને એટલે ખેડૂત મૂંઝાય. હા. હવે ઈ ફોન કરે, ફોન નો ઉપાડે કોઈ, બરાબર, જવાબ હરકા દઈ દે કે કાલ આવશે, પરમ દી આવશે. અમારું કામ એવું નથી. હું ત્યાં સુધી જ બેગ આપીશ જ્યાં સુધી હું રૂબરૂ પહોંચી શકું કોઈ પણ કારણોસર, કે ખેડૂતને કઈ ખેતીમાં પ્રોબ્લેમ થયો, બેગને લીધે કઈ પ્રોબ્લેમ થયો, બેગ ઊભી બેગનું કાર્ય ઊભું રહી ગયું, બરાબર. તો મને ફોન આવે કે આવી રીતે થાય છે. ફોન ઉપર હું એમ નથી કેતો કે ડાયરેક્ટ હું જાઉં છું, ફોન ઉપર પણ હું સોલ્યુશન આપું છું. છતાંય ખેડૂત એમ કે હવે મને ખબર નથી પડતી ને આમાં મારાથી થતું નથી સોલ્યુશન, બરાબર. એટલે હું ડાયરેક્ટ બને ત્યાં સુધી પહોંચી જાઉં ખેડૂતના પોતાના સ્થાન ઉપર જ્યાં મારું યુનિટ છે ત્યાં. બરાબર. ઓકે. આ મારી સર્વિસ છે, ઓકે. મારી ક્વોલિટી છે. અમારું કામ એવી રીતે નથી કે ભાઈ ચાલો મારા ખેતરમાં કે મારા ફાર્મ હાઉસમાં મેં જે બેગ ફિટ કરેલી છે એનો મેં વિડીયો ઉતારી લીધો, બરાબર, પછી હું માર્કેટિંગ કરું કે અમે માર્કેટિંગ બેઝ ઉપર એટલા બધા નથી જતા. ખેડૂત મિત્રોને અમારી ટેગલાઈન જ છે, ખેડૂતોની માટે, ખેડૂતોની સાથે. હું જ્યારે વિડીયો ઉતારું છું એ ખેડૂતોએ પોતે રિક્વેસ્ટ કરેલી હોય છે અથવા તો ખેડૂતોએ કીધેલું હોય છે કે અમને બહુ મજા આવી હાર્દિકભાઈ, તમે અમારા ઇલાકામાં આવો, તમે અમારી સાઈડ બધું જોવો, બરાબર, અહીંના ખેડૂતો તમને મળવા માંગે છે. ત્યારે એ ખેડૂત પોતે વાપરતા જ હોય અમારું યુનિટ. અમે ખેડૂતો એટલે કે અમારા કસ્ટમર જે ખેડૂત છે, અમે એ લોકોના અનુભવ અને એ લોકો કેવી રીતે યુઝ કરે છે એના વિડીયો જ અમે તમારી સાથે જોડે શેર કરીએ છીએ, જેથી કરીને તમને ખબર પડે કે ભાઈ નહીતર તો શું થવાનું છે. હું મારા ફાર્મ જે બેગ છે, બરાબર, એ એકની એક બેગનું હું તમને વિડીયો બતાવીશ, બરાબર, તો એ મારી જગ્યા ઉપર તો હું મારું ઇન્સ્ટોલમેન્ટ તો સારું જ કરવાનો છું, પણ મારું કામ એવું છે કે જે મારા કસ્ટમરો છે, કસ્ટમરોની હું પોતે ત્યાં જઈને કસ્ટમરોને 1 મહિનો 1.5 મહિને હું મારી વિઝિટ ચાલુ જ હોય કે ભાઈ કોઈ ખેડૂતને કોઈ પ્રશ્ન હોય આ તે, બરાબર. અમે અહીંયા આવ્યા તો ગિરીશભાઈ કોઠિયા છે, આ એમની વાડી છે સાતોદળ, બરાબર, તો અમારા વિડીયો અથવા અમારી માહિતી જે છે ને એટલી તટસ્થ હોય, એટલી પ્રમાણિક હોય કે અમે છે ને કોઈ પણ એક બેગનું તમને બતાવતા હતી. અમે અમારા કસ્ટમરો જ્યાં જે ઇન્સ્ટોલ કરીને યુઝ કરે છે ને એ અમે દર્શક મિત્રોને બતાવીએ છીએ, જેથી કરીને અમારી જે માહિતી છે ને એ એકદમ તટસ્થ અને પ્રમાણિક હોય છે. હાર્દિકભાઈ, તો હવે અમારા ખેડૂત મિત્રોને આ એડવાન્સ ટ્યુબની સાથે સાથે તમે શું આપો છો એના વિશે અમારા ખેડૂત મિત્રોને જણાવો. જો પેલી વસ્તુ ગિરીશભાઈ કોઠિયાનો મને ફોન આવ્યો, બરાબર, કે હું છેલ્લા 3 વર્ષથી જીવામૃત બનાવું છું, બરાબર, બેરલમાં. એટલે મેં કીધું ઓકે. તો એને મને એમ કીધું કે તમે જે ટ્યુબ વેચો છો એનો મારે ઉપયોગ કરવો છે, તો તમે મને કઈ માર્ગદર્શન આપી શકશો? એટલે મેં એને કીધું કે તમે એક કામ કરો, તમે જે જીવામૃત બનાવો છો ને એ પ્રોસીજર હું તમને ટ્યુબમાં બનાવડાવવાનું કહીશ, બરાબર. એટલે એ કે ઓકે, તો તમે બેગ મોકલી દો. એટલે મેં એને બેગ મોકલી. બેગનું કેવી રીતે હોય કે ભાઈ 20 ફૂટ બાય 5 ફૂટની જે જનરલ સાઈઝ આવે છે ને, બરાબર, એની કિંમત છે 22,500, બરાબર. એની થિકનેસ હોય 1200 માઇક્રોન જાડી બેગ આવે, બરાબર. 5 વર્ષની વોરંટી આપણે બેગની માં આપીએ છીએ, બરાબર. એની ભેગું પ્લમ્બિંગ મટીરિયલ જેટલું પ્લમ્બિંગ મટીરિયલ ની જરૂરિયાત પડે છે બેગમાં એ બધું અમે પ્રોવાઈડ કરીએ. બરાબર. આવું જે જેટલી પ્લમ્બિંગ મટીરિયલ ની જરૂર, એક બેગ ની આ આખું યુનિટ તમને દેખાય છે, આ યુનિટ ની અંદર એક બેરલ સિવાય બાકીની બધી વસ્તુ અમે આપીએ. બેરલ ખેડૂતે પોતે વસાવવાનું રહેશે, બરાબર. બાકીની બધી વસ્તુ અમે આપીએ છીએ, બરાબર. એની જોડે એક જીવામૃતના જે બેક્ટેરિયા આવે, એ બેક્ટેરિયા 1 લીટર અમે ભેગા પેલી વખત, જેથી કરીને 30 દિવસમાં પ્રોસીજર થઈ જાય, બરાબર. પછી શું હોય કે આ ફિટિંગ કરવું એટલું ઈઝી છે કે ફિટિંગમાં શું આવે કે આ બાજુની સાઈડ આ જે પાઇપ, આ વાલ, બરાબર, આટલું ફિટિંગ આવે. રેડી. બેરલમાં પણ ઈ જ રીતનું છે, બરાબર. રેડી. ઈ બેરલમાં પણ ઈ જ રીતનું છે. 2 સાઈડ જ ખાલી ફિટિંગ કરવાનું હોય છે, 2 સાઈડ ખાલી આટા જ ચડાવવાના હોય છે. જનરલી ખેડૂતને 2 સાઈડ આટા જ ચડાવવાના હોય છે. ઈ ગિરીશભાઈ જાતે જ કરી લીધા, બરાબર. મારે અહીંયા આવું પડ્યું નહોતું, નથી, બરાબર. પછી મેં એને સમજાવ્યું હતું કે ભાઈ તમને મેં એને ગુજરાતીમાં લખેલા અમારા જે પેમ્પલેટ આવી ભેગા હોય, એમાં કેવી રીતે હોય કે હું તમને બેઝિક સમજાવું કે છાણ, ગૌમૂત્ર, ખાટી છાશ, ગોળ, બાફેલા ચોખા, વનસ્પતિની અંદર લીમડો, પીપળો, વડલો, સરગવો, આકડો, આના પાન, બરાબર. ડાળખા નહીં નાખવાના, પાંદડા નાખવાના. રેડી.
ઈ બધી વસ્તુ પેલી વખત 3000 લીટર ભરવી પડશે. બરાબર 3000. એની અંદર કઈ વસ્તુ કેટલા કિલો કેટલા લીટર એમાં પાણી મિક્સ કરવાનું, બરાબર, અને કઈ ગૌમૂત્ર છે તો કેટલા લીટર, ઈ બધી વસ્તુ લખેલું પેમ્પલેટ ભેગું જ આવે. બરાબર બરાબર. 3000 લીટર એક આરે પેલા ભરી દેવાનું. એની જોડે અમે જે બેક્ટેરિયા મોકલા હોય બેક્ટેરિયા અંદર નાખી દેવા. 30 દિવસ વેઇટ કરવાનો. 31મા દિવસેથી લિક્વિડ નીકળવાની ચાલુ કરવાનું. 200 લીટર રોજ નું નીકળે. 20 ફૂટ બાય 5 ફૂટની બેગ હોય તો. બરાબર. ઈ 200 લીટર લિક્વિડ નો 1 એકરમાં પિયત માં ઉપયોગ કરવાનો. બરાબર. રાસાયણિક ખાતરનો તદંતર ખર્ચો બંધ કરવાનો. બરાબર. રેડી. ઈ જે 200 લીટર નીકળે છે, તમે અહીંથી 200 લીટર આજે કાઢ્યું, 200 લીટર બેરલ માં પાછું ભરી દેવાનું. પછી તમારી રોજની સાયકલ થઈ જાય. બરાબર. અને હવે વચ્ચે ધારો કે તમારે 2 મહિના 4 મહિના 6 મહિના જરૂરિયાત નથી, બરાબર, તો તમારે બેગ ભરેલી બેગ આની આ કન્ડિશનમાં રાખી મૂકવાની. 6 મહિના પછી તમારે ઉપયોગ કરવાની જરૂર પડે તો તમારે તાત્કાલિક તે દિવસે જરૂરિયાત હોય તો 200 લીટર રોજની સાયકલ વાલ ખોલો એટલે ચાલુ. તમે 2 મહિના 4 મહિના પડી રહેશે બેગ, હું તમને ભરેલી બેગની એટલી જ વોરંટી આપું જ છું. અને ખાલી કરશો તોય વોરંટી મળે છે. તો શું કામ એને ખાલી કરવી? બરાબર. કેમ કે તમે ખાલી કરશો તો પાછું પહેલી વખતની જેમ પાછી સાયકલ કરવી પડશે. બરાબર. આ રીતની આખી પ્રોસીજર આવે. બરાબર. તો હવે હું અમને અમારા ખેડૂત મિત્રોને એ જણાવો, ઘણા બધાને એવું હોય છે કે આ એક સ્પેશિયલ એક પાક હોય, એ પાકમાં જ ઉપયોગ થઈ શકે. કયા કયા પાકોમાં ઉપયોગ થાય આવડો પ્રવાહી? શાકભાજીની વાવેતર કરતા હોય, બાગાયતનું વાવેતર કરતા હોય, કે પછી કોઈ પણ પાક હોય, તમારે રાસાયણિક ખાતરનો ખર્ચો બંધ કરવો હોય તો આ બેગ તરફ ખેડૂતને વળવું પડશે. અને જનરલી આપણે 1 એકરમાં ખાતર નાખતા હોય તો કેટલો ખર્ચો થતો હોય અને આ નાખવાથી ખર્ચો કેટલો થાય અંદાજે અમારા ખેડૂત મિત્રોને? ઓછામાં ઓછી 15 વીઘા જમીન હોય ને તો એક વાવેતરની અંદર તમે મિનિમમ 20 થી 25 હજાર નું ખાતર ની પેસ્ટિસાઇડ દવાનો ઉપયોગ કરી દેતા હોય. બરાબર. કરતા હોય. આ મેં તમને મિનિમમ કહું છું, ઓછામાં. બરાબર. તો આ યુનિટ એક વખત 22-500 નું તમે મુકાયું, તમારી પાસે ઘરની ગાય છે, બરાબર, તો તમારે અંદર નાખવાની વસ્તુ બધી તમારા શેઢા ઉપર એક રીતની તમે ખાતર બનાવવાની ફેક્ટરી મૂકી દીધી. બરાબર. ઘરની અંદર તમારા ઢોર પાસેથી જે વસ્તુ તમને મળે છે, છાણ, ગૌમૂત્ર, ગોળ, ખાટી છાશ, આ બધી વસ્તુ તમારે પોતાની જ છે. બરાબર. તમે તમારા શેઢાની અંદર ઉપર ખાતર બનાવવાની ફેક્ટરી મૂકી દીધી. તમારે ક્યાંય ખાતર લેવાની જરૂર નથી, 1 પણ રૂપિયાનો ખર્ચો કરવાની જરૂર નથી. બરાબર. આ યુનિટ લીધા પછી હું તમને 1 રૂપિયાનો ખર્ચો કરાવું તો યુનિટ મને પાછું આપી દેવાનું. બરાબર. મારે પણ 1 પણ રૂપિયાની ખર્ચો કરાવવાની જરૂર નથી. બરાબર. ખાતરનો. બરાબર. ઓકે, સરસ. તો આપણે શેઢા પાળામાં ઘણા બધા વનસ્પતિ કરતા હોય, લીમડો છે, હરગવો છે, એવું બધા પાકો કરતા હોય તો એના પાને ઉપયોગ આમાં થઈ જવાના. એટલે બીજો બહારથી વસ્તુનું ધ્યાન રાખવાનું કે શેઢા પારા ઉપર તમે પેસ્ટિસાઇડ દવાનો છંટકાવ કર્યો હોય તો શેઢા પારા ઉપર જે પાંદડા છે, લીમડો, પીપળો, આકડો, સરગવો કોઈ પણ, તો એમાં ઈ છંટકાવ ને લીધે અહીંયા દવા એની ઉપર છાંટી હોય તો એ પાંદડા ધોઈ નાખવા, જેથી કરીને આની અંદર જે બેક્ટેરિયા મલ્ટીપ્લાય થવાની પ્રોસીજર ચાલુ છે એમાં તમે ડાયરેક્ટ પાંદડા નાખો. પાંદડા ઉપર પેસ્ટિસાઇડ દવા હોય તો એ બેક્ટેરિયા નિષ્ક્રિય થવાનું ચાલુ થઈ જાય, તો એનો કોઈ મતલબ ન રહે. બરાબર. ઓકે. જેથી કરીને શેઢા ઉપરની વનસ્પતિ તમે નાખો છો તો એક વખત વ્યવસ્થિત ધોઈને જ પાંદડા અંદર નાખવા. બરાબર. આ ટ્યુબમાં એક દિવસમાં કેટલા દિવસે પહેલી વાર તમે નાખો પછી કેટલા દિવસે તૈયાર થઈ જાય? જો મેં બેક્ટેરિયા ભેગા આપેલા છે, તમે એના દ્વારા પ્રોસીજર કરો છો તો 31મા દિવસેથી તમારે 200 લીટર લિક્વિડ કાઢવાનું. બરાબર. અને તમારે નેચરલ પ્રોસીજર કરવી છે તો 50 દિવસ વેઇટ કરવાનો, 51મા દિવસેથી લિક્વિડ કાઢવાનું. બરાબર. અને પાણી સાથે જ આપણે જમીનમાં આપવાનું અને સ્પ્રે પણ ડ્રેન્ચિંગ પણ કરી શકાય. બંને ડ્રીપ વાપરતા હોય તો ડાયરેક્ટ વેન્ચુરી થી પણ આપી દેવાનું ડ્રીપ દ્વારા. હવે અમારા ખેડૂત મિત્રોને આ એડવાન્સ જીવામૃત બેગ મંગાવ્યું હોય તો એ કેવી રીતે તમારી પાસેથી મંગાવી શકે એ અમારા ખેડૂત મિત્રોને જણાવો. અમારી વેબસાઇટ છે, અમારું ફેસબુક માં પેજ છે ધરા અમૃત ઓર્ગેનિક, અમારું ઇન્સ્ટાગ્રામ માં પેજ છે ધરા અમૃત ઓર્ગેનિક, અમારા વોટ્સએપ નંબર છે 9850 82 484. આ નંબર ઉપર તમે કોઈ ક્યારેય પણ ફોન પણ કરી શકો, વોટ્સએપ પણ કરી શકો, કઈ પણ ડિટેલ જોતી હોય તોય તમે ફોન કરજો. એવું નથી કે આ યુનિટ મૂકવું છે તો જ આપણે ફોન કરી શકાય. ગમે ત્યારે કઈ પણ કામ હોય તમારે એની ટાઈમ ફોન કરવાનો. ખેડૂતને અમે 100% સુપર સર્વિસ આપીએ છીએ. ઈ વાત હું કહું તમે માનો, એની કરતા એક વખત એક્સપિરિયન્સ કરીને માનો ને એમાં મને મજા આવશે. બરાબર. ઓલ ગુજરાતમાં બધી જગ્યાએ ડિલિવરી કરો છો તમે? ઓલ ગુજરાતમાં બધી જગ્યાએ ડિલિવરી મળી જશે. ઓકે. ખેડૂત મિત્રો, આ ગિરીશભાઈ ના વાડીએ આપણે ઉપસ્થિત છે તો ગિરીશભાઈ એના આજુબાજુના ખેડૂતોને એને જાતે જ પ્રશ્ન પૂછ્યા હતા કે આ એડવાન્સ આ જીવામૃત બેગ શું છે, તો એના વિશે જ આપણે ગિરીશભાઈ પાસેથી પહેલા તો માહિતી લઈશું કે કઈ રીતે આ બધા કોણ ખેડૂતો છે
એમની પાસેથી માહિતી લેવી. તો ગિરીશભાઈ જણાવો કે આ બધા ખેડૂતો છે એ ક્યાંના છે? બધા ખેડૂતો અમારા જ ગામના છે, હા. આજુબાજુ ખેતરવાળા અને સર્કલ છે આપણું. બરાબર એ બધું આ જીવામૃતની બેગ મૂક્યા પછી એ લોકો એમ થયું કે ના આપણે પણ વસાવવા જેવી છે, બરાબર એટલે આજે એ બધા લોકો અહીંયા જોવા માટે આવ્યા છે. બરાબર. હા. તો તમારો પરિચય અમારા ખેડૂત મિત્રોને જણાવો તો. અમારે આ ગિરીશભાઈ મારા મિત્ર છે. હા, હા. ગિરીશભાઈ આજે આ 1.5 વર્ષથી એને આ બેગ મૂકેલી છે. હા, હા. એટલે અમે અત્યારે કાયમી ભેરા જ હોય, બરાબર. એટલે અમને ખબર નહોતી આ એને બેગ મૂકેલી છે એમ. હા, હા. પણ એની મોલેજ જોતા અમને એમ થતું કે બધાને ઓલી થઈ જતી ઉતરકી આંતે થતું, તો બરાબર. આને ન થતું ને એટલે અમે એને પૂછ્યું કે આ તમારે આ કેમ આમ નથી થતું, કે અમારે આવડો ખર્ચો કરી છે તો અમારે આમ થાય છે. બરાબર. તો ગિરીશભાઈ અમને કીધું કે મેં કે આ બેગ નો ઉપયોગ કર્યો છે ને કે એની હિસાબે કે અમારે આ વળતર અત્યારે અમને આની બેનિફિટ સારી મળી છે. બરાબર. આ બેગ નો ખાતર નો ઉપયોગ કરે છે એ હા, હા. તમે જોઈ એની પાસેથી માહિતી લઈને આવ્યા. હા, હા, હા. બરાબર. અને તમને આ બેગ કેવું લાગ્યું? તમને ના અમને ગિરીશભાઈ ને ઉપયોગ કર્યા પછી અમને એમ થયું કે આપણે આ વાવી પડે એમ છે. વસાવી જોઈ હા, છે એવું અને તમને- મારે પોતાની રીપ છે અને મારે પોતાને ગણતરી હોતન છે. બરાબર. હા. લ્યો તમે આ આ- ગિરીશભાઈ નું જોતા. બરાબર. ગિરીશભાઈ નું આ તમે એનો પાક મોલાદ જોતા હા, તમને ગિરીશભાઈ એવું થયું કે આ મારે એડવાન્સ જીવામૃત ટ્યુબ છે એ મારે પણ વસાવી છે અને અમે હા. ડ્રીપમાં બહુ સારું કામ આપે. ખેડૂતો તમારી આજુબાજુના બધા ખેડૂત મિત્રો જ છે. આ બધા અમારા મિત્ર જ છે. બરાબર. તમે કયો પાક કરો છો? અમે અત્યારે જો મરચી, કપાસ, મગફળી હા. અને ડુંગળી. બરાબર. કેટલા વીઘામાં બધું થઈને કરો છો? અમે મારી પાસે 25 વીઘા જમીન છે. 25 વીઘા હા. જમીન છે. બરાબર. એમાં વણ ની સાઈડ મારે જો 7 વીઘાની મગફળી છે, હમ. 5 વીઘાની મરચી છે, હા. 10 વીઘાનો કપાસ છે બરાબર. અને બાકી કણ કોઠર છે બધા. બરાબર. એટલે અને કણ કઠોળ તો અમે ઘર પૂરતા ખાવા પૂરતા તમને કરીએ. હું વિશ્વાસ આવી ગયો કે હવે આ ડીએપી યુરિયા નહીં નાખવી નાવડવા નાખશું તો સારી મોલાદ થાય એ તમને વિશ્વાસ હવે આવી ગયો? નહીં 100% એમ. આજ ગિરીશભાઈ ની મોલેજ જોતા અમને 100% ની ઉપર વિશ્વાસ છે. બરાબર. અમારા ઘણા બધા ખેડૂત મિત્રો છે પણ હજી એવા વિશ્વાસ નથી કરતા કે પ્રાકૃતિક ખેતીમાં કઈ થાય નહીં. તો તમે તો અહીંયા આ ગિરીશભાઈ નો મોલાદ જોઈ અને તમને વિશ્વાસ આવ્યો કે પ્રાકૃતિક ખેતી કરવી જરૂરી છે. આ એક પ્રાકૃતિક ખેતી જ કહેવાય, કારણ કે આમાં ગાયનું ગોબર, ગૌમૂત્ર અને વનસ્પતિનો ઉપયોગ કરી અને પછી જ આ બધો ખાતર બની રહ્યો છે. તો આ પ્રાકૃતિક ખેતીનું જ આ જીવામૃત બની રહ્યું છે. હવે સાહેબ આનો ઉપયોગ કરતી વખતે એનું કારણ શું છે કે આનો ઉપયોગ કરો ને એટલે તમારી જમીન ફળદ્રુપ થાય છે અને પ્લસ તમે જમીનને આમ ફોરો ને એટલે એમાં મલક અળસિયા નીકળે છે. બરાબર. અળસિયા નીકળે છે. હા. તમે આમની ખેતીમાં હા, જોયું તમે હા, જમીન. હા, હા. બરાબર. અને ગિરીશભાઈ આનો ઉપયોગ કરે છે ને ત્યાંથી આજુબાજુના પંથકમાં ગિરીશભાઈ ને કોઈ પેદાશમાં પોખતા નથી. નથી પોકતા. નહીં. બરાબર. અને અમે ખુદ ભેરા જ રહેવા વાળા છે બરાબર. પણ અમે એને પોખતા નથી. નથી. તમે અત્યારે ખાતર કયું નાખતા હોવ છો? અમે અત્યારે ડીએપી ને એનપી નાન બરાબર. જેમ એવા દુનિયાના ખર્ચા કરી છે. બરાબર. ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો કે વધારે ઉત્પાદન લેવા માટે ડીએપી યુરિયા નાખતા હોય છે અને બહુ ખર્ચો વધારે થઈ જતો હોય ખેડૂત મિત્રોને. તો આ ઓછા ખર્ચે વધુ સારો ઉત્પાદન આપતી આ એડવાન્સ જીવામૃત ટ્યુબ નો ઉપયોગ કરવાથી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપણને આપે છે. તો ખેડૂત મિત્રો તમને વધારે માહિતી લેવી હોય આ એડવાન્સ જીવામૃત ટ્યુબ વિશે તો ડિસ્પ્લે ઉપર આપેલા નંબર ઉપર સંપર્ક તમે કરી શકો છો. જો અમારે આ ગિરીશભાઈ આનો ઉપયોગ કરે છે ને ત્યારથી એની જમીનમાં જો અત્યારે આજુબાજુમાં બધાયથી અમારે 250 વીઘા આજુબાજુમાં અમારા સર્કલ ની જમીન છે. બરાબર. એમાં બધાને મરચી, કપાસ અને મગફળી. બરાબર. એટલે મગફળીમાં અત્યારે કોઈ વાંધો નથી. હા. બાકી કપાસ અને મરચી એ ઉભા હુકાઈ ગયા છે હા. અને આ ગિરીશભાઈ ને મરચી ઉભી છે એમાં એક છોડવો કે એક પાંદડું ખર્યું નથી ખર્યું અને નથી. બાકી આજુબાજુના બધાને હુકાઈ ગઈ છે. બરાબર. આ ખાતરનો ઉપયોગ કરવાથી અળસિયા ઉત્પન્ન થયા હમ. અને અળસિયા જે ઈ હોલ પડ્યા એમાંથી પાણી એમાં સૂચી લીધું. હા. વધારે વરસાદ પડ્યો છતાં કોઈ એ આને નડ્યો નથી. એને નડ્યું નહીં, કારણ કે પ્રાકૃતિક ખેતીનો આ એક કમાલ છે ખેડૂત મિત્રો કે આ એડવાન્સ જીવામૃતનું જે જીવામૃત નીકળે એ આમાં પાણી સાથે પાવાથી અળસિયા ઉત્પન્ન થાય છે. અળસિયા ઉત્પન્ન થવાથી જમીનમાં પાણી ઉતરી જાય છે અને પાણી ઉતરી જાય અને મરસીમાં ખૂબ સારું એવું રિઝલ્ટ મળ્યું છે. આમાં ખૂબ વરસાદ પડ્યો છે છતાંય પણ તમે જોઈ રહ્યા છો આમાં કોઈ પણ વસ્તુ આમાં તમે જોઈ રહ્યા છો કે આમાં સુકાણી નથી મરસી, પણ આજુબાજુમાં આ બધા ખેડૂત મિત્રોને મરસી કરેલી જ છે પણ એમને હાવ હુકાઈ ગયા છે અને આડા પડી ગયા છે, હવે ફેલ જ થઈ ગઈ છે. છતાંય આ ખેડૂત મિત્રોને જે આ એડવાન્સ જીવામૃત જે ઉપયોગ કર્યો છે એના કારણે આ મરસી આવી ઊભી છે, હજી કાંઈ થયું નથી. અને કેટલા દિવસની ગિરીશભાઈ આ મરસી હશે? આજની તારીખ 31/8/2024 અને કેટલા મહિના થયો છે? તમે 1 મહિનાનો મરસી થઈ છે. તમે જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો. હજી આમાં ખૂબ વરસાદ, કેટલા દિવસ સુધી વરસાદ પડ્યો હતો આમાં? એક જ ધારો 130 કલાક પડ્યો. એક જ ધારો 130 કલાક એકાયરે પડ્યો વરસાદ પડ્યો છે છતાંય આમાં પાણી તમે ભરેલું જોશો નહીં, કારણ કે પાણી ભરેલું રહે ને એ બધું સૂચી લીધું છે અળસિયાના કારણે. અળસિયા
આમાં એક પાંદડું પણ ખર્યું નથી તમે જો. બરાબર હા બાકી આજુબાજુમાં બધા અત્યારે ઘેરા હુકાઈ ગયા છે. બરાબર ગયા વર્ષે ગિરીશભાઈ ને 4G કપા હતો, અમારે બધાને 4G કપા હતો. સાહેબ ડોક્ટર ઢોલરિયા સાહેબ નું બિયારણ હતું. બધાને પ્રશ્ન હતો ઉથળકી જવાનો બધોય, અને ગિરીશભાઈ ને ઠેઠ કાઢવા ટાણા લગીને લીલો કેરી જેવો અને ઉત્પાદનમાં બમ્પર ઉત્પાદન ગિરીશભાઈ લીધું છે બરાબર ગયા વર્ષે. હા ગયા વર્ષે ઓકે અમારો એટલે કે ધરા અમૃત ઓર્ગેનિક નો અમારો એક જ નિયમ છે કે અમે કઈ બોલીએ એની કરતા અમારા કસ્ટમર જે યુઝ કરે છે, જે ઉપયોગ કરે છે, એ લોકો બોલે ને એ વધારે ખબર પડશે ખેડૂતોને, જેથી કરીને અમે તો કઈ પણ વસ્તુ બોલવાના છીએ, પણ અમારા જે ઉપયોગ કરે છે એવા ખેડૂત ભાઈઓ બોલશે તો તમને વધારે માહિતી મળશે કે આ વસ્તુ ખરેખર આ ભાઈ ઉપયોગ કરે છે. અને અમે જે આમાં ગામનું નામ કહીએ છીએ, પોતે વ્યક્તિ છે ખેડૂત, તમે ત્યાં પોતે જગ્યા ઉપર જઈને પણ તમે જાણી શકો છો કે એ ભાઈને કઈ રીતનું ઉપયોગ કરે છે, કઈ રીતનું રિઝલ્ટ છે. તમારે એની ટાઈમ એ જગ્યાએ જઈને તમારે જોઈ લેવાની છૂટ. અમારો એક જ નિયમ છે, ખેડૂતોની માટે, ખેડૂતોની સાથે. ખેડૂત મિત્રો, તો આપણે હવે પહોંચી ગયા છીએ બીજી જગ્યાએ. આમના કસ્ટમર છે એક, તે આ એડવાન્સ જીવામૃતની બેગ છે તે યુઝ કરે છે, તો એના વિશે માહિતી આપણને હાર્દિકભાઈ જણાવશે. તો હાર્દિકભાઈ જણાવો હવે આ કયું ગામ છે અને કઈ રીતે યુઝ કરે છે આ ખેડૂત તે. આપણે રસ્તામાં જ આવતા હતા, મોટા માંડવા ગામ આપણને રસ્તામાં જ પડે, બરાબર. આ છે પરસોત્તમભાઈ ગજેરા, બરાબર. ઈ આપણે 6 મહિનાથી આપણું યુનિટ મુકાવેલું છે, પોતે વાપરે છે, બરાબર. આપણા કસ્ટમર છે ખેડૂતભાઈ, આપણે એમને જ પૂછી લઈ કે પરસોત્તમભાઈ ગજેરા પોતે કેસે. બરાબર. પરસોત્તમભાઈ, તમારું પૂરું નામ અને તમારું એડ્રેસ અમારા ખેડૂત મિત્રોને જણાવો. મિત્રોને મારું નામ પરસોત્તમભાઈ શામજીભાઈ ગજેરા, મોટા માંડવા ગામ, મોટા માંડવા. હું આ બેગ 6 મહિનાથી આ ફિટ કરી છે અને 4 ફેરે ઉપયોગ કર્યો છે. ખાતર ના મેં ઓલા ખાતર, રાસાયણિક ખાતર ના મેં 0 કરી નાખ્યું છે, ઓર્ગેનિક ઉપર જ કરું છું. અને હજે 6 મહિના જાહે એટલે પેસ્ટિસાઇડ બંધ કરવાની મારી ગણતરી છે. આનું કામ બહુ સોલિડ છે. મેં 4 ફેરે વાપરી લીધી છે. એકદમ સીધું ડ્રીપ માં સડી જાય, પીવા લાયક પાણી હોય એવું છે. જીવામૃત કહેવાય આને, ચોખ્ખું. અને પરસોત્તમભાઈ, તમે આની અંદર નાખવાની બધી વસ્તુ તમારી પોતાથી જ બનાવો છો ને? પોતે હાથે બધી વસ્તુ બધી નાખેલી છે. સાણ, ગૌમૂત્ર, પછી આકડાના પાન, વડલાના પાન, પછી લીમડાના પાન, બીજી જે કઈ ઓર્ગેનિક ટાઈપ નું જે કઈ નાખવું, અઠવાડ છે કોઈ, બધું હાલે એમાં. થઈ જાય, રેડી થઈ જાય. તમે પાક કયા પાક કરો છો તમે આ ખેતીમાં? હું શાકભાજી વધારે વાવું છું. 6-7 જાતના શાકભાજી વાવું. કોબી, ફુલાવર, દૂધી, કારેલી, ટમેટી, પછી ઘીસોડા, મરચી, આ બધા પાક વાવું છું. તો ખેડૂત મિત્રો, આપણે આ ઓર્ગેનિક ખેતી કરી હોય તો આવા શાકભાજીના પાકો કરતા હોય તો એમાં આપણે બેસ્ટ, કારણ કે એમાં કેમિકલનો ઉપયોગ ખૂબ થતો હોય છે, અને એનો કેમિકલનો ઉપયોગ ન કરવા માટે એડવાન્સ જીવામૃત બેગ છે તેનો આપણે હાર્દિકભાઈ પાસેથી ખરીદી કરીને અને યુઝ કરવાનું ચાલુ કર્યું છે. તો ખેડૂત મિત્રો, તમને પણ જો આમની આ વિડીયો માધ્યમથી, તો તમે ડિસ્પ્લે ઉપર નંબર આપવામાં આવ્યો છે, તેમાં સંપર્ક કરી અને વધુ માહિતી તમે મેળવી શકો.